સમાચારમાં આગળ વાત કરીશું। રાધનપુરમાં વ્યાજખોરોએ આતંક મચાવ્યો હોવાની ઘટના સામે આવી રહી છે। યુવકને ઢોર માર મારતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। નજપુરા ગામનો યુવક વ્યાજખોરીનો ભોગ બન્યો હોવાનું સામે આવ્યું છે। પોલીસના લોક દરબારો બાદ પણ વ્યાજખોરી યથાવત હોય તેવી ઘટના સામે આવી રહી છે। 10% વ્યાજ લેવા માટે યુવકને માર માર્યો હોવાની ઘટના બની રહી છે। 3 વર્ષ પહેલા યુવકે ઉછીના 5 લાખ લીધા હતા। વ્યાજ સાથે 8 લાખ ચૂકવ્યા છતાં પણ ઉઘરાણી યથાવત હતી। વ્યાજખોરો હજુ 10 લાખની ઉઘરાણી કરી રહ્યા હોવાનું પણ હાલ સામે આવી રહ્યું છે। રાધનપુરમાં એક વ્યક્તિ વ્યાજખોરીનો જો કે ભોગ બન્યો હોવાનું હાલ સામે આવી રહ્યું છે। યુવકને ઢોર માર માર્યો હોવાનું પણ સામે આવી રહ્યું છે। રાધનપુરમાં વ્યાજખોરોનો આતંક હજુ પણ યથાવત હોય તેવા સમાચાર પ્રાપ્ત થયા છે। જો કે એક યુવકને ઢોર માર મારવામાં આવ્યો છે, તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। યુવકને ઢોર માર મારતા હોસ્પિટલ ખસેડાયો છે। નજપુરા ગામનો યુવક વ્યાજખોરીના આતંકનો ભોગ બન્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। પોલીસ દ્વારા લોક દરબારો યોજવામાં આવે છે। આ લોક દરબારો યોજવા છતાં પણ વ્યાજખોરોનો આતંક હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે। વધુ વિગત સાથે સંવાદદાતા વિષ્ણુ ઠાકોર જોડાયા છે। જે વિષ્ણુ, રાધનપુરમાં એક વ્યક્તિ વ્યાજખોરોનો આતંકનો ભોગ બન્યો છે, શું છે વધુ વિગત? એ ચોક્કસથી વાત કરવામાં આવે છે। રાધનપુરમાં વ્યાજખોરો બેફામ બન્યા છે। રાધનપુરમાં અવારનવાર વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરતા નજર પડે છે। ત્યારે રાધનપુર તાલુકાના નજપુરા ગામના દીપક ઠાકોર નામના યુવકે 3 વર્ષ અગાઉ ધંધા અર્થે 5 લાખ રૂપિયા લીધા હતા। ત્યારબાદ 5 લાખના 10% વ્યાજ લે કે 9 લાખ રૂપિયા ચૂકવ્યા છતાં અવારનવાર યુવકને માર મારતા હોય તેમજ તેઓની મકાનની જબરદસ્તીથી નોટરી કરી લીધી હોય તેમજ 10 બેંકના ચેક લઈ લીધા હોય તેમજ 10 લાખ રૂપિયાની ઉઘરાણી કરતા હોય તે યુવક ના આપતા યુવકને આજે ભર બજારમાં માર મારતા યુવકને સારવાર અર્થે ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। જી વિષ્ણુ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। રાધનપુરમાં વ્યાજખોરોનો આતંક હજુ પણ યથાવત હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે। એક યુવકને ઢોર માર મારવામાં આવ્યો હતો। યુવકને ઢોર માર મારતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। 3 વર્ષ પહેલા દશરથભાઈ પાસે 5 લાખ રૂપિયાનો વ્યવહાર કર્યો, એની અમે મેં એમને 8 થી 9 લાખ રૂપિયા પરત કરેલા, છતાં પણ એનો ભાઈ સાગર અને રવિ બંને મને બહુ હેરાન કરે, બહુ અતિશય જ્યાં મળે ત્યાં મારવા માંડે। પછી આજે તો મને એમને બહુ જ માર્યું, બહુ એટલે બહુ અતિશય માર્યું। આની વગર પહેલાં પણ મેં આગળ મને મળ્યું તો તારે પૈસા લીધા, એમાં કોઈકના નામનું મકાન હતું, એના ઉપર મને પરાણે નોટરીઓ કરાવી પૈસા લખાવેલા અને એમ કીધું ફળ કરીશું, મારા ચેક પણ 3-4 લઈ જઈ આવું બધી ધમકી વાલે। હજી કેટલા પૈસા હજુ 10% ના લીધે હજુ એમ કહે કે 10 લાખ રૂપિયા આપો। મેં 8 લાખ રૂપિયા પરત આપી દીધા। 3 વર્ષ પહેલા દશરથભાઈ પાસે 5 લાખ રૂપિયાનો